ખેડાના કઠલાલમાં મહિલાની હત્યાનો પોલીસે ઉકેલ્યો ભેદ। પતિએ જ પત્નીની હત્યા કરી નાખ્યાનો પોલીસ તપાસમાં ખુલાસો। કઠલાલ પોલીસમાં પતિ નરેશે જ અકસ્માતે મોતની ફરિયાદ કરી હતી। બહેનના ઘરે શ્રીમંત પ્રસંગમાં હાજરી આપી પરત ફરતા અકસ્માત થયાનું નાટક કર્યું। અજાણે વાહનના ચાલકે પાછળથી ટક્કર માર્યાની ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદી પતિએ જ પત્ની લક્ષ્મીબેનની હત્યા કર્યાનો તપાસમાં ખુલાસો થયો। પતિને અન્ય મહિલા સાથે સંબંધ હોવાથી પત્ની સાથે કંકાસ થતો પતિ જવાબરૂ જગ્યાએ લઈ જઈ મોઢામાં કપડાનો ડૂચો મારી હત્યા કરી નાખી। પતિએ પત્નીને બ્લેડથી ગળાના ભાગે ઈજા કરી હત્યા કર્યાનો ખુલાસો। પત્નીની હત્યા બાદ મૃતદેહને કંતારના કોથળામાં બાંધીને કેનાલમાં ફેંકી દીધી। કઠલાલ પોલીસે હત્યારા પતિ નરેશ પરમારની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે। પૂરા દરમિયાન અને નરેશભાઈની સઘન પૂછપરછ દરમિયાન જાણવા મળી ગયેલ અને એ વાત ઉજાગર થયેલ કે નરેશભાઈ એમની પત્ની લક્ષ્મીનું એમના ગામ નિજામિયાની સીમમાં બ્લેડ મારીને ગળું કાપીને હત્યા કરેલી હતી અને એમને એની પત્નીની લાશ કોથળામાં બાંધી અને કેનાલમાં ફેંકી દીધેલ। કોથળામાંથી બહાર કાઢીને કેનાલમાં ફેંકી દીધી। આવી વાત પોલીસના ધ્યાનમાં આવતા તરત પોલીસે એ તપાસ પીઆઈ શ્રી રાજદીપ ગોહિલ સાહેબે સંભાળી લીધેલ અને યોગ્ય પંચનામું કરી અને જગ્યા ઉપરથી સાયન્ટિફિક પુરાવા મેળવેલ છે। લાશનું જે પીએમ કરાવેલું જે લાશનો કોથળો ફેંકી દીધેલો એ પણ કબજે લીધેલ છે અને અન્ય પુરાવા સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી ચાલુ છે। ઘરકંકાસ અથવા તો કોઈ પ્રેમ પ્રકરણને કારણે આ બનાવને અંજામ આપ્યોનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે।